બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ઉનાળાની શરૂઆત સાથે જ ભક્તોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે એપ્રિલમાં આકરા તાપની આગાહી કરી છે, ત્યારે મંદિર ટ્રસ્ટે ભક્તોને ગરમીથી બચાવવા ચાચર ચોકમાં વિશાળ પંડાલ બાંધ્યો છે। શિયાળામાં તો ઠંડુ રહેતો માર્બલ ઉનાળામાં ધગધગતો હોય છે, જેનાથી બચવા પંડાલમાં વોટર સ્પ્રિંકલર દ્વારા સતત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી વાતાવરણ ઠંડકભર્યું રહે। ચાચર ચોકમાં મંદિર કેમ્પસમાં પ્રાંગણમાં પંડાલ મોટો મંડપ બનાવી ટ્રસ્ટ મંડપ બનાવી છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં પણ મંડપમાં અને જે પબ્લિકની જે ક્યુ દર્શનની જે લાઈન હોય છે એમાં પણ વચ્ચે વચ્ચે સ્પ્રિંકલર એટલે પાણીના ફોગર મૂકીને પણ લોકોને ઠંડીનો અનુભવ થાય, ગરમી ન લાગે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। પંડાલ કરવામાં આવ્યા છે। આ સિવાય વચ્ચે વચ્ચે વોટર કુલર ઠંડા પાણીના પણ મૂકવામાં આવે છે। પબ્લિકની લાઈન જે હોય છે દર્શનની એમાં પણ માય ભક્તોને ઠંડુ પાણી મળે તે માટે વોટર જગની પણ વ્યવસ્થા અમારા માણસ દ્વારા લોકોને પાણી આપવામાં એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઠંડા પાણીની પરબો પણ ચાલુ કરવામાં આવી છે અને માય ભક્તોને બપોરના ટાઈમે છાશથી ગરમીમાં રાહત થાય તે માટે પૌષ્ટિક પીણું મળી રહે તે માટે શીતલ છાશ બટર મિલ્ક મળી રહે એવી વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે।